નથી ખાતો ઓ તારી ના ના અલે અમે તો વાતરા ખરા ને વાતરા એટલે અમે ના દેખાય લે ભગવાને વાસ જ નહીં આલી લે ઓછો નહીં હાલે તારું જે ઇસ્કો છે કે તમને તો ઓછો આલી હતી તમારા સાઈડમાં એનું તું તો પાવર કરી એ પાવર હાનો કરી લે સકમે કો પાવર હાનો કરી લે મોય ફોય પાડી લે એટલે પાવર હાનો કરી તું પાવર નહીં કરવાનું દાદા ઓળખતો નહીં ઓળખી પેલા ઓળખી લે ઓળખી હા નહીં ઓળખતો યા વધારે પાવર કરે ને પાવર તો પટાઈ ગયો પટાઈ હું કીધું વાહ રેશન કાર્ડ માં નોમ દે કરી જા ઓલા કે તારા મનથી નહીં બોલું ભાઈ હા નહીં બોલું બોલે આવા નહીં બોલું ઓવા પાછો ચાલ ગયા પાઈ જુઠ્ઠી નહીં યાર બહુ પીઠ લાગે મને તો કરે આ દાદા માફી મગાવી હોય તો હા માફી મગાવી હોય તો અરે વાત હતી એ તો રહી જ ગયું હા વે વે બાબુ એ તો બધું કે દાદાની માફી માંગ માફી માંગ પજે પર પજે મારી માં મારી ભૂલ થઈ ગઈ ઉપર વાયથી ઉપર પર વાપરી લે હા લાગે હે ને આ ગામમાં આપણો ખોબ બતાવવો પડશે લે નકા ગામ વાળા રે ને કોઈ આપણને ગણીમ નહીં વાત સાચી દાદા હા શું કેવું કોના કાજી વધારે ખોબ બતાવો હા હા દુકાનનો સામાન લાવવો પડશે આ તો બજારમાં જવાની હરખાઈ આવી નહીં આ મસાલા બધું એ પટી જવા આવ્યું હો ના ચલો ફોન કરવા દેજે હા તો આપણો પાટણ ગયા તો મસાલા બે પેકેટ લેતા આવજો ને દાદા હોવા આ નવી દુકાન બની એ આવો તો હપ્તો બાકી છે લે બાકી બે લાવજો બે ચાલો લાઈટ બોલે આવો હપ્તો આનો હપ્તો એટલા ગામમાં ધંધો ચાલુ કરવો હોય ને તો પેલા આ દાદાને હપ્તો આલવો પડે લે તારા ધંધો કરે કો ને ધંધો ના કરે કો તે ધંધો હું મારા પૈસે દુકાન નાખીએ મારા જમીન ઉપર દુકાન નાખીએ અને તમારો હપ્તો આલું એટલે જમીન તારી છે દુકાન તારી છે પણ આ ગામ આ દાદાનું હે. ખબર પડી એટલે હપ્તો તો આલવો પડશે ગાડે કશું ના પૈસા ના હોય હપ્તા બપ્તા ના હોય દાદા એમ નહીં મને લે આર્યો આપણા વાળી કરવી પડશે પણ હું હા એટલે આ ઘોડો કોઈ જોવા માટે લઈને નહીં ફરતો લે ખબર પડી અમાર ગોળીએ નીકળે અને એક ગોળી મારે ને તો સીધો જતો રહે ઉપર એટલે કરતા સોનો મને હપ્તો આલી દે તો મજા આવશે લે હપ્તો તો હું નહીં આલવાનો હપ્તો થોડું કે તમારા માટે કોઈ કમાવું મારા છોકરા માટે કમાવું દાદા પાવા બહુ કરવા રે એટલે છોકરા માટે કમાતો હોય તો પેલા દાદાને આલવું પડે પછી છોકરો ભૂસે મારે તો એ ભૂસે મરે એવો પછી કહેતા નહીં ફાયરિંગ કરીને બતાવો મને કે નકલી બંદૂક એવું લાગતું હશે બાવું તો અલ્યા નક્કી તો પાવ હું ખબર પડી બોલ હપ્તો આલવો પટાવ પછી હા દાદા અબ તો હાલ હજુ કોઈ ગલ્લામ બુની નહીં થઈ મોડા હાલ દીયો હું દાદા તે ફરી વળજો પેલા એટલે બુની નું મારા નહીં જોવાનું લે તારા બુની તાવે થાય ને કોઈ નહીં પણ મારા હપ્તો આપો તો લે હા પણ હું દુકાન ખોલી હજુ એક ગળા ગયા ને હું તમને હપ્તો જેવી રીતના હાલું એટલે તો પૂછવું તું તારે દુકાન ખોલે પેલા પૂછવું તું હા તો હું દુકાન નાખું ના નાખું હાલ ઉપર હું હપ્તો હાલી દઉં તમને બસ 2 મહિના ભેગો હાલે ટાઈમ સર હપ્તો મળી જાવ જો નકા પછી તું એ ઉપડી જાય તારી દુકાને ઉપડી જાય ખબર પડી જાય હાલું દાદા 2 મહિનાનો ભેગો હાલ દયો બસ હા હેડ ઉપર હેડ તલાટીએ લોહી પીજો બોલો અલ્યા ભાઈ હેડ્યો જ આવું તમારે ટાઈમ મળે એમ ખરા તડકાઈને બેસી જાય હું તો નવરો હોય હા આવું જ છું આવડા મોટા માણસી દેખાતા તો હી જ નહીં અલ્યા ભાઈ દેખો છે બધું દેખાવા વાદરામ પઠમ ચોફેર ફરો એમ શું કરવા ફરવું પડે ભાઈ તમારે એટલે અમે એટલે વાદળા જેવા લાગીએ છીએ લે હા વાદળા જેવા લાગીએ છીએ જોયો ગોળો હા જોયો તો કે નાટક રાખ્યું હે રજા લેવા એટલે નાટક કરવાની કોઈ જરૂર નહીં લે આ જીવતા જાગતા વાઘ જ છે નાટકની જરૂર અમારે ના પડે અલ્યા અમારે તો ભાઈ વાઘ કોઈ જોવા નહીં વાઘ તો ભાઈ લોટ જોયા કોખરિયા પાપડીઓ ટાઈમ સર હપ્તો આવી જાય જો આપણા જોડે નક પસા ગમમાં રહેવા મળશે નહીં હો લાગજો અલ્યા પણ હું તો લોન જ લીધી નહીં હપ્તો હો આલું
એટલે લે અમે લોન ઉઘરાવા લાગે તને હા લોન ઉઘરાવા લાગે છે એટલે દાદા હું દાદા ઓહ દાદા સોઈ ઓવા કોણ છું તમે ઓળખો કોણ છો અલ્યા સરપંચ છું આ ગામનો ઓહ બાળક તો માગો કશો વાંધો નહીં તો આપણો ગામમાં ફરવું મટી ગયું હા ગામ વાળો કહી દેજો કે આ ગામમાં રહેવું હોય ને તો આ દાદાને હપ્તો આલવો પડશે ને પછી આ ગામમાં રહે છો નહીં પાછા અલ્યા ગોમ અમારું અને તમે હપ્તો માગો ગામ ભલે તમારું રહ્યું લે પણ હાલ તો હક અમારું ખબર પડી જઈ ને પછી આ રામ હું બોલો ભાઈ રામ ઓહો હું કીધું કહી દેજો હા હા એ તો કહી દઉં હાલ તો હું ઉતાળમાં છું એટલે કહી દેયો હડો બરોબર. બરોબર આવી જા હરજો હા ને પછી ઢોલ વાગતા છે પાછા દલાલી કરી મત તો બસ 500 રૂપિયા લે મત તો રાજા થઈ ગયા અલા 500 રૂપિયા નહીં જોતા તારી ભેંસ રાત વેચી માર્યો તું અલા ઓડા જેવા તારા લૂરી હંતો ચીજ કોઈ એટલે ઓઢા તું નહીં પાડતો પણ ઓછી નહીં આલી તને ખાઈ ખાઈને પેદા કર્યું હતું કઈ નું એ! કાઢ્યું પૂરા આમ બોલી તું દાદા ઓળખતો ને દાદા હું જો પેલા હું જો તમને પાવર કરી અલે આ દાદા અલે આવી તો હું ઘેર જેટલી મોસો મારું અને આ દાદા થઈ ગયો લે માર ખા માર હાથની માર ખા ઓ તારી આમ જો તું કોઈ અલ્યા જુઆ બંકાને ઓળખતો નહીં તું તાર જેવી તો ચેટલી ચકલીઓ ભમાઈ નાખી ખબર પડી એવું માર્યું અલ્યા તાર જેવા તો ચેટલાય ભમાઈ નાખ્યા અને આ જોયો ઘોડો એકી ઘોડા અમારા દાંતામાં ગોળી બાંધ નીકળશે અલે આવડી મોટી બંદૂક તો મારો છોકરો ઘોડિયા મેં કરતો તો ને એના તાની ડાલ દીધી આવી બંદૂકો અને તું મને આવું બતાવી શું કરું અલે તારા ઘોડામાં ફોડ્યો ને તો પેલબાદ પડ્યો સીધું હમણાં એટલે લ્યા તને રમકડું લાગે હાર્યું રમકડું લાગે હા એટલે દાદા ફોડવી તારે યા ખોપડી બોપડી બહાર નીકળી જા ઓવો પછી એટલે દાદા એટલે મુયા ગોમનો દાદા ઉપર હોરાકજી આવ્યું તો જેટલી જઈ ચકલી ઉડતી ઉડતી એટલે આરો એમ નહીં મોને દાદા, યાર. એમ નહીં મોને હવે આયો લાઈન ઉપર આયો ખીચકેલી જેવો ખિસકોલી જેવો કઈનોય બોલી રહ્યો ઈ. હા કઈનોય બોલી રહ્યો એટલે હું તારા હા હું ચાકરી નહીં કરવાની આ ગમનો દાદા હવે હું થઈ ગયો બરોબર તું હતો તારા હતો હવે નહીં હવે નહીં યા, દાદા, દાદા. તું છે એટલે જોઈ એક બધ અરે દાદા થઈ ગયા વાહ દાદા હે કોણ કોણ એટલા તમારા જેવા પોલીસો તો હું બીજામ ગાલીને ફરું એ ગોદા ગોદા તું હા ઓય પકડ દે દાદા થઈ ગયા દાદા થઈ ગયા દાદા થઈ ગયા ઠોકર 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 દાદા થઈ ગયા દાદા પકડો લ્યો દાદા થઈ ગયો દાદા થઈ ગયો મારા બા મારા પાકી પેલો બીજો દાદો જોજો બરાબર મોર નહીં બોલે મોર બોલા છે હાથ 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 ઓમના મુઢું રાખો ઓમના મુઢું રાખો અરે સાહેબ દાદા દાદા કરી કઈ અંગૂઠા પકડો અંગૂઠા પકડો અંગૂઠા અંગૂઠા પકડો અંગૂઠા પકડો અંગૂઠા પકડો તલવારો લઈને અંગૂઠા પકડો સરપંચ આગળ આવો. શું કહેતા હતા? અરે હું કહેતા હતા આ મને હું કી ખબર હે હા કે હપ્તો આલજો ને ઘેર ઘેર જઈને કી આવો કે બધા હપ્તો આલ દે અમને આ દાદા કી અરે અરે એ કેટલાનો હપ્તો હા એ તો મને કેટલાનો હા એવું મને નહીં કીધું પણ કે ઘેર ઘેર જઈને કી આવો કે હપ્તો આલજો સાહેબ એવું નહીં કીધું સાહેબ આફ્રિકામાં ઘેર આવીને લઈ જાય એમ કીધું અમે હા તે હપ્તો જેટલાનો છે તમારો એટલા બધા પાછા દવા દેજો ને અલ્યા ઈ જમાના એમ ના એવું નહીં હવે હરખો પકડો પેલો બાદ હાથ પકડો અલ્યા મારા ઘરના સરપંચ ને મારી લે તું અરે સર તો હમણાં સરપંચ પર એ ઓમે વના હવે ઊંધો પર આના પર વના પર ઊંધો પર
કોના પર ઊંધું પર કોના પર ઊંધું પર સાહેબ હું કહું ખબર હે? બોલો અરે ગામના તો પેલો છોકરાના દાદા ના મળી ગયા. એવું કરો હોય તો ઓ લઈ લ્યો તારે લઈ તો જાણમાં. કોનો દાદા હોય તું હા ગમનો દાદા ગોમનો દાદા તું તો ગોમનો દાદા વાગા બાપા રે બોલ કરો દાદા અહીં કોઈનો નહીં તને ખબર છે તને હજુ ખબર છે કે ગામની રક્ષા માટે એક પોલીસ પણ હોય છે અને આવા લુખ્ખાઓ અને તમારા જેવા ત્રાસવાદીઓને મારવા માટે આ પોલીસ સત્તર છે બાપા રે ભાઈ, લઈ તો સાહેબ. ભાઈ. પકડો પેલું બાજુ હાથ પકડવાનો હાથ પકડવાનો પડી ગયું બાપા રે હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા